કલાન સાથે કેવું થયું ખબર છે? શું થયું હતું? કેવું થયું એક્સપ્લેન. અમે લોકો હું પહેલા બસમાં આવવાની હતી પણ મારી એક ફ્રેન્ડ અહીંયા રહે છે ને તેને કીધું કે હું કાર લઈને આવી છું. અને એનું નામ શું છે? અભિમ બોલા. તો આપણે લોકો કારમાં જતા રહીએ એમ પણ કાર એને થોડી દૂર પાર્ક કરી હતી તો એટલી બધી ઠંડીમાં એક તો અમે ચાલીને ગયા. મારી કેપ મેં એને આપી કેમ કે એની પાસે કેપ નથી એટલે મેં મારી જેકેટની કેપ ઓઢી લીધી. એની પાસે છે મારી કેપ ધોઈ નાખશે પણ તો એવી રીતનું હતું ને તો અમે ત્યાં સુધી એક તો એટલી ઠંડીમાં ચાલીને ગયા અને ઠંડી બી કેવી આમ ફ્રીઝ તો હાથ થઈ જ ગયેલા પણ આ બધું બળતું હતું. યુ નો વોટ આઈ મીન? હું સમજુ છું એ ઠંડીને હું પસાર થયેલી અને ત્યાં પહોંચ્યા ને તો એના કાચ પર બધું જામી ગયેલું પાણી ને બધું. તો એને અમે એવું વિચાર્યું કે હીટર ચાલુ કરશું ને અંદરથી બી હતું ને બહારથી બી હતું તો અંદર અમે એવું વિચાર્યું કે હીટર ચાલુ કરશું ને તો થોડી વારમાં નોર્મલ થઈ જશે. અમે નીકળ્યા તો ખરી પછી થોડા આગળ નીકળ્યા ને તો એને કર્બ પર ચડાવી દીધી. હવે કર્બ બી કેવું એક આમ જવાનો રસ્તો ને આમ આવા એમાં જે પેલું વચ્ચે થાંભલા ના હોય આમ આમ જગા આમ જતી હોય એની ઉપર આખું ચડાવી દીધું. હવે ત્યાં મારી ધડકન તેજ થઈ ગઈ પછી કે ના ના તોય નીકળી જશું આપણે. પછી એક તો એને દેખાતું નહોતું એ મને પૂછે છે કે જો તો ત્યાંથી ટર્ન લેવાય એવો છે કે નહીં. પછી હું કહું દેખાતું તો જો બેન મને બી નથી. પછી માંડ અમે એક કમ્યુનિટીમાં પહોંચ્યા પછી એમ વિચાર્યું કે ગાડી ત્યાં મૂકીને ત્યાંથી જ કેબ કરી લઈએ પણ ગાડી ત્યાં મુકાય એવી હતી નહીં કેમ કે વી ડોન્ટ નો કયો એરિયા છે શું છે અહીંયા પાર્ક થાય ના થાય. પછી મેં કીધું કે કામ કરી અહીંયા એટલે બધા ઘર છે ને તો એક ઘરમાંથી આપણે પાણીની બોટલ માંગી લઈએ કદાચ પાણીથી બગડી જાય. તો એક ઘરમાં અમે ખખડાયું ઘર નંબર 1 ઘરનો નંબર જ 1 હતો. પછી એક તો એને આખું બાયણું ખોલ્યું નહીં. 2 રીઝન હોઈ શકે છે કે રાતના ટાઈમમાં આવી તો 2 લેડીઝ જાય કોઈને બી ડાઉટ જાય અને એના ઘરે કૂતરું બી હતું ક્યુટું હતું. પણ અમે એને એક તો ચાઇનીઝ હતી એક તો એને એક્સપ્લેન કરવું પડ્યું ડોસીને આઈ મીન દાદીને કે પાણી આપો અમારે કાચ સાફ કરવો છે. એને એની ભાષામાં પછી એને એની ભાષામાં ટ્રાય કર્યું મેં મારી ભાષામાં ટ્રાય કર્યું પછી એવી રીતે કરીને એને છેલ્લે અમને પાણીની બોટલ આપી. એની પાસે એ આફ્રિકન બોલી અને તું ગુજરાતી બોલી. આફ્રિકન લેંગ્વેજ નથી Accent. ઓકે પછી એને બોટલ તો આપી અમે ઢોળીને બી ટ્રાય કર્યું તો એ પાણી ઉલટા ગયું એની ઉપર ફ્રીઝ થઈ ગયું. -21 હતું. પછી એમાંય પછી એને કીધું કે આ ગાડી જ્યાંથી આપણે લીધી હતી પાછી ત્યાં મૂકી દઈએ અને ત્યાંથી કેબ કરીએ. મેં કીધું આ ત્યાં પોતા મને લુડકાઈ દેશે પણ સ્ટીલ અમે ધીરે કરીને પેલું હઝાર્ડ લાઇટ ચાલુ કરીને અમે પહોંચ્યા અને ત્યાં પહોંચીને બી એને જે રીતે પાર્ક કરીને એનાથી સરખી પાર્ક બી નહીં થઈ કેમ કે એના હાથ ફ્રીઝ હતો એના હાથ બી નહોતા ચાલતા કેમ કે લિટરલી અંદર હીટર ચાલતું નથી અને અમે લોકો બેઠા છે ને અમારા આમ ધુમાડા નીકળે છે કપડામાંથી જેકેટમાંથી શ્વાસમાંથી બધેથી લિટરલી ના ધુમાડા. પછી અમે વેઇટ કર્યો જ્યાં સુધી કેબ ના આવી ગાડીમાં તો વેઇટ કરવા જેવું હતું જ નહીં સેમ જ હતું બહાર કરો કે અંદર કરો તો અમે બહાર કર્યો અને જેવી કેબ આવી ને એ તો સારું છે ભલા માણસની ગાડીમાં પેલું પાછળ હીટર કંટ્રોલનું હોય ને કે ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો એ હતું તો અમે હાઈએસ્ટ કરીને અમે બેઠા ત્યારે જઈને અમે લોકો નોર્મલ થયા. નહીં તો કાલે તો તમારું અને એ બધું તો છોડ પાણી જે ઘરમાં માંગવા ગયેલા ને એ ઘરના એનો જે ડ્રાઈવે હતો ને 4 ગાડી બહાર આવી શકે ને એટલો મોટો ડ્રાઈવે હતો ત્યાં હું લપસી ગઈ. મને વાગ્યું નહીં કેમ કે મારી પાસે લોંગ જેકેટ હતું પણ હું લપસી ગઈ. પણ એના આગલા દિવસે પડી ને એમાં જે દુખાય એટલે વિન્ટરમાં ને પડવાનું વાગવાનું કઈ નવાય જ નહીં. શું કેવું? ના કાલ તો થેન્કફુલી હું જિંદા ઘરે આવી ગઈ એવું મને થયું. નહીં તો મને તો એમ જ હતું અડધે સુધી કે બસ પૂરું હું છેલ્લી વાર તને જોઈ બી નહીં શકું. ઓ માય ગોડ સાચેમાં આજે એટલી ઠંડી છે ના આજે -1 છે તો હું જોઈ નીકળીશ. તું કેટલું બી ટ્રાય કરી લે પણ હું પાર્ટીમાં જવાની. સ્નો સ્ટોર્મમાં બી જવું હશે ને મારે જવું પડશે.